સ્વાગત છે ધોરણ 12 એસપીસીસી આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ એસપીનું ત્રીજું ચેપ્ટર ડિબેન્ચર. હવે જે મેથડ આપણે અધૂરી રાખી હતી આ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરી નાખીએ. ગયા લેક્ચરમાં આપણે 6 મેથડ જોઈ હતી કે ભાઈ ડિબેન્ચર બહાર પાડવા માટે કઈ કઈ મેથડનો ઉપયોગ કરીએ અને કંપની જે છે ડિબેન્ચર બહાર પાડતી હોય છે. એમાં 6 સ્ટેપ્સ જોયા હતા. હવે આપણે જોવાનું છે 7મું સ્ટેપ્સ કયું છે તો કે શિડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું. કંપની શેર બહાર પાડતી હોય કે ડિબેન્ચર બહાર પાડતી હોય પણ એ વિધિ પૂરી કરવા માટે અથવા તો એ મેથડ પૂરી કરવા માટે કંપનીએ કોઈ પણ શિડ્યુલ્ડ બેંકમાં પોતાનું ખાતું ખોલાવવું કમ્પલસરી હોય છે. પછી ભલે શેર બહાર પાડવાના હોય કે ડિબેન્ચર બહાર પાડવાના હોય. કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે કે ભાઈ કંપની જે છે એ ડાયરેક્ટ ડિબેન્ચર ધારકો પાસેથી અરજી સ્વીકાર નથી કરી શકતી. બીજી વસ્તુ કે ડિબેન્ચરના નાણાં પણ કંપની ડાયરેક્ટ જે છે એ લઈ શકતી નથી. એના માટે કંપનીએ શું કરવાનું હોય છે તો કે ડિબેન્ચર ધારકોની અરજીઓ અને નાણાં સ્વીકારવા માટે કંપનીએ કોઈપણ શિડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવાનું હોય છે. અને ખાતાને આપણે કયા નામે ઓળખીએ છીએ તો કે એસ્ક્રો બેંક ખાતું, કે જેમાં ફક્ત શેર અને ડિબેન્ચરના જ તે વહીવટો જે છે એ કરવામાં આવે છે. બીજા કોઈ પણ કંપનીના અન્ય વ્યવહારો જે છે એ એસ્ક્રો બેંક ખાતા દ્વારા કરવામાં આવતા નથી. ત્યાર પછી શેર બજારમાં નોંધણી. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરે છે. પરંતુ જો શેર બજાર આ અરજી કોઈ કારણસર રદ અથવા તો નામંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે છે. કે ભાઈ કંપનીએ જેવી રીતે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલું હોય, આપણને ખબર છે કે જ્યારે કંપનીએ જાહેર જનતાને આમંત્રણ આપવું હોય ડિબેન્ચર ખરીદવા માટે તો શું કરવાનું હોય તો વિજ્ઞાપન પત્ર એટલે કે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ જે જાહેર જનતા છે એને આમંત્રણ આપે છે ડિબેન્ચર ખરીદવા માટે. જો કંપનીએ વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ હોય તો કંપનીના સંચાલકો જે છે એના દ્વારા ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે શું કરવાનું હોય તો કે માન્ય શેર બજારમાં બાબતેની અરજી કરવાની હોય છે. અને જો એ શેર બજાર દ્વારા એ અરજીને નામંજૂર અથવા તો એનો સ્વીકાર કરવામાં ન આવે તો એવા સંજોગોમાં કંપનીએ જો ડિબેન્ચર ધારકો પાસેથી નાણાં લઈ લીધા હોય તો એ નાણાં જે છે એ પરત કરી દેવાના હોય છે. શું કામે? કેમ કે શેર બજારે ડિબેન્ચરની ખરીદ વેચાણની અરજી નામંજૂર કરેલી છે તો પછી ડિબેન્ચરની ખરીદ વેચાણ ક્યાં થાય? બરાબર. જેમ કેમ શાકભાજી માર્કેટમાં જ મળે એવી જ રીતે ડિબેન્ચરની ખરીદ વેચાણ શેર બજારમાં જ થાય. તો શેર બજાર જ તેની અરજી ન સ્વીકારે તો એની ખરીદ વેચાણ જે છે એ ક્યાંય પણ પોસિબલ એટલે કે શક્ય છે નહીં. તો આવા સંજોગોમાં કંપનીએ જે છે એ જેટલા ડિબેન્ચર ધારકો પાસેથી નાણાં લઈ લીધેલા હોય એ નાણાં જે છે એ ડિબેન્ચર ધારકોને પરત કરી દેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું. વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેન્ચર ભરણાની યાદી બંધ થયા પછી આવેલ ડિબેન્ચર અરજીઓના આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરે છે. કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં એકવાર દર્શાવી દીધું એ પ્રમાણે કંપનીને ડિબેન્ચર હોલ્ડરો પાસેથી એટલે ડિબેન્ચર ધારકો પાસેથી અરજીઓ મળી ગઈ પણ ક્યારે તો કે ભરણું બંધ થાય અને ડિબેન્ચર ધારકો પાસેથી અરજીઓ કંપનીને મળી ગઈ ત્યાર પછી શું કરવાનું હોય તો કે કંપનીના સેક્રેટરી જે છે એ મળેલી અરજીઓના આધારે શું કરશે તો કે ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરે છે. કે ભાઈ કોઈ માની લો કે કંપનીને XYZ ડિબેન્ચર ધારકોએ કંપનીને અરજી આપેલી છે ડિબેન્ચર ખરીદવા માટે તો જેટલા રકમની અરજી જેટલા રકમના ડિબેન્ચર ખરીદવા માટેની અરજી કંપનીને મળેલી છે એ પ્રમાણે કંપનીના સેક્રેટરી શું કરશે તો કે ડિબેન્ચર વહેંચણી પત્રક જે છે એ તૈયાર કરશે. કંપનીના ડિરેક્ટરોની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે. કે ભાઈ કંપનીના ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળની સભામાં કઈ બાબતેનો નિર્ણય લેવામાં આવે છે તો કે ડિબેન્ચર ફાળવણી. કે ભાઈ કયા ડિબેન્ચર ધારકોને કેટલી સંખ્યાના શેર જે છે એ ફાળવવા એ બાબતેની નિર્ણય જે છે એ શેમાં લેવામાં આવે છે તો કે ડિરેક્ટરોની સભામાં એટલે કે સંચાલક મંડળની સભામાં. કોને કેટલા ડિબેન્ચર ફાળવવા તે નક્કી થઈ ગયા પછી ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. કે ભાઈ એકવાર નક્કી થઈ ગયું કે ભાઈ કયા ડિબેન્ચર ધારકોને અથવા તો કઈ વ્યક્તિને કેટલા ડિબેન્ચર ફાળવવાના છે એનો નિર્ણય લઈ લીધા પછી નક્કી થઈ ગયા પછી ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. કે જેટલા પણ ડિબેન્ચર ધારકો છે કંપનીના એને ડિબેન્ચર પ્રમાણપત્ર મોકલવાની કાર્યવાહી કંપની દ્વારા અને કંપનીના સેક્રેટરી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
ત્યાર પછીની વિધિ છે ડિબેન્ચરના પ્રમાણપત્રો. કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય તો પૂરા નાણાં ચૂકવ્યા પછી અથવા જો ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થયા હોય તેમના ડિબેન્ચર પ્રમાણપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરે છે. કે ભાઈ જો ડિબેન્ચરના નાણાં કંપની હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય કે ભાઈ ડિબેન્ચરના નાણાં કંપની એવું કે ભાઈ અમે એકસાથે ડિબેન્ચરના નાણાં ચૂકવવા માટે સક્ષમ નથી, તો શું કે ભાઈ અમે લોકો જે ડિબેન્ચર ધારકો છે એમના નાણાં હપ્તાથી ચૂકવી આપીશું, બરાબર છે. એવી શરત કંપનીએ અગાઉ રાખી લેવાની હોય છે. તો એવી શરતથી કંપનીએ નાણાં ચૂકવવા માગતી હોય, હપ્તાથી નાણાં ચૂકવવા માગતી હોય તો એ નાણાં ચૂકવાઈ ગયા પછી અથવા તો જે ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થઈ ગયા હોય તેમના ડિબેન્ચર પ્રમાણપત્રો, એટલે કે જેના નાણાં ભરપાઈ પૂરેપૂરા આવી ગયા હોય અથવા તો ભરપાઈ થઈ ગયા હોય તો એ વ્યક્તિને અથવા તો એ ડિબેન્ચર ધારકને શું મોકલવામાં આવે છે? તો કે ડિબેન્ચર પ્રમાણપત્ર જે છે એ કંપનીના સેક્રેટરી દ્વારા ડિબેન્ચર ધારકોને મોકલવામાં આવે છે. અને કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદામાં ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકોને મોકલી આપવામાં આવે છે. ડિબેન્ચર પ્રમાણપત્ર જે છે એ કંપનીના સેક્રેટરી દ્વારા તૈયાર કરવામાં આવે છે અને કંપની ધારાની જે જોગવાઈઓ આપેલી છે એ જોગવાઈઓ મુજબ નિયત સમય મર્યાદામાં, બરાબર છે, જે જોગવાઈઓમાં નિયત સમય મર્યાદા એટલે જેટલો ટાઈમ આપેલો છે ચોક્કસ સમય મર્યાદામાં જે ડિબેન્ચર પ્રમાણપત્રો જે છે એ ડિબેન્ચર ધારકને મોકલી આપવામાં આવે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ પૂર્ણ કર્યા બાદ આપણે ટોપિક જોવાનો છે ડિબેન્ચર હોલ્ડરના અધિકારો. કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરને કેવા પ્રકારના અધિકારો મળે છે. આપણને ખબર છે કે ભાઈ શેર હોલ્ડરની કમ્પેરિઝનમાં ડિબેન્ચર હોલ્ડરને ઓછા અધિકારો મળે છે. એને કંપનીમાં રાઇટ્સ કરવાના અધિકાર નથી, બરાબર. એની કંપનીની કોઈ મિટિંગ હોય, એનું સભા હોય તો એમાં કોઈ પણ પ્રકારના સજેશન આપવાના અધિકાર નથી હોતા. પણ તો એની સિવાયના બીજા કયા અધિકારો ડિબેન્ચર હોલ્ડર એટલે કે ડિબેન્ચર ધારકના હોય છે એ જોઈએ. કંપનીમાં ડિબેન્ચર ધારકોને પણ વિવિધ અધિકારો મળવાપાત્ર થાય છે. ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો છે, તેથી કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ જોવા મળે છે. આ લાઈન તમારે ખાસ યાદ રાખવાની છે કે ભાઈ જે ડિબેન્ચર ધારકો જે છે કંપનીના કોણ છે? તો કે કંપનીના લેણદારો છે અને કંપની ડિબેન્ચર ધારકોની દેવાદાર છે. શું કામે? કેમ કે ડિબેન્ચર એટલે કે માર્કેટમાંથી જાહેર જનતા પાસેથી કંપનીએ ઉછીની મૂડી લીધેલી છે, એટલા માટે જ તે જે ડિબેન્ચર ધારકો જે છે એ કંપનીના લેણદારો થશે અને કંપની જે છે એ ડિબેન્ચર ધારકોની દેવાદાર થશે. આ જે સંબંધનું નામ આપેલું છે દેવાદાર લેણદાર, ડિબેન્ચર ધારકો અને કંપની વચ્ચે આ સંબંધ તમારે ખાસ યાદ રાખવાનો રહેશે. ઘણીવાર એમસીક્યુમાં યા તો એક વાક્યમાં પૂછાઈ શકે છે. ડિબેન્ચર હોલ્ડરોના વિવિધ અધિકારો નીચે પ્રમાણે છે કે ભાઈ ડિબેન્ચર ધારકોને ડિબેન્ચર હોલ્ડરો જે છે એને કેવા પ્રકારના અધિકાર જે છે એ કંપની દ્વારા મળી શકે છે. શું કામે? કેમ કે કંપનીમાં સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કોણ કરતું હોય છે? તો કે ડિબેન્ચર ધારકો. તો એને પણ થોડા ઘણા રાઇટ્સ તો મળવા જોઈએ. ભલે શેર હોલ્ડરનું જેટલા અધિકાર નથી મળતા પણ થોડા ઘણા અધિકારો તો મળે જ છે. તો એમાં પહેલું છે ડિબેન્ચર પર નિર્ધારિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર. બરાબર. કંપનીએ જે નિર્ધારિત સમય નક્કી કરેલો હોય ડિબેન્ચર ઉપર વ્યાજ આપવાનો, એ નિર્ધારિત સમયે અને નિશ્ચિત દરે જે કંપનીએ દર નક્કી કરેલો હોય ડિબેન્ચર ધારકોને ડિબેન્ચર ઉપર વ્યાજ આપવાનો, એ વ્યાજ મેળવવાનો અધિકાર કોનો હોય છે? તો કે ડિબેન્ચર ધારકોને. કંપનીએ જ્યારે નક્કી કરેલું હોય 4 મહિને વ્યાજ આપવાનું, 6 મહિને વ્યાજ આપવાનું અથવા તો વર્ષના અંતે વ્યાજ આપવાનું, અને જેટલા ટકા એટલે કે જેટલા પ્રમાણનું દર કંપની દ્વારા નક્કી કરવામાં આવેલું હોય એટલા દરનું વ્યાજ જે છે એ મેળવવાનો અધિકાર કોનો હોય છે? તો કે ડિબેન્ચર ધારકોનો. ત્યાર પછીનો બીજો અધિકાર છે ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતાં નાણાં પરત મેળવવાનો અધિકાર. કે ભાઈ ડિબેન્ચરની સમય મર્યાદા જેટલા વર્ષ માટે કંપનીએ ડિબેન્ચર બહાર પાડેલા છે, માની લો કે કંપનીએ 7 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડેલા છે, તો જેવા 7 વર્ષ પૂરા થાય તો એ વર્ષના અંતે એની સમય મર્યાદા પૂર્ણ થઈ ડિબેન્ચર ધારકોને એના નાણાં પરત, એટલે કે જે નાણાં કંપનીમાં ડિબેન્ચર ધારકો દ્વારા રોકવામાં આવેલા છે, ઇન્વેસ્ટ કરવામાં આવેલા છે, એ નાણાં રોકાયેલા નાણાં પરત મેળવવાનો અધિકાર કોનો હોય છે? તો કે ડિબેન્ચર ધારકોનો હોય છે. ત્યાર પછીની ત્રીજો અધિકાર છે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે
રાખવામાં આવેલ દસ્તાવેજોનો અભ્યાસ, તપાસ અને નકલ મેળવવાનો અધિકાર. કે આપણને ખબર છે કે કંપની જેના દસ્તાવેજો છે એ ક્યાં રાખે છે, ક્યાં નોંધણી કરાવે છે, તો કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે કંપની પોતાના દસ્તાવેજો રાખે છે, પ્લસ એને નોંધાવે છે, રજિસ્ટર્ડ કરાવે છે. બરાબર. તો કંપનીની રજિસ્ટર ઓફિસે જે કંપનીએ દસ્તાવેજો રાખેલા છે એ દસ્તાવેજોનો અભ્યાસ કરવાનો અધિકાર પણ કોનો હોય છે, તો કે ડિબેન્ચર ધારકોનો. પ્લસ એ અભ્યાસ તો કરી જ શકે, એની તપાસ પણ કરી શકે. ભાઈ કંપની જે રીતે એની શરતો મૂકે છે અથવા તો કંપની જેવી રીતે ડિબેન્ચર બહાર પાડે છે અથવા તો નાણાં મેળવે છે જાહેર જનતા પાસેથી ઉછીના, કંપની ફ્રોડ તો નથી કરતી ને. કંપનીએ જે એડવર્ટાઇઝમેન્ટમાં જે કંઈ પણ શરતો આપેલી છે, જે માહિતી આપેલી છે એ સાચી છે કે ખોટી, જો એવું કોઈ ડિબેન્ચર ધારક તપાસવા ઈચ્છે તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે જઈ કંપનીના જે દસ્તાવેજો છે એનો અભ્યાસ પણ કરી શકે, એને તપાસી પણ શકે, અને એને એવું લાગે કે ભાઈ આમાં કંઈ ગોટાળો છે તો એની નકલ પણ કંપનીના રજિસ્ટર્ડ ઓફિસેથી મેળવવાનો અધિકાર કંપનીના ડિબેન્ચર ધારકોનો હોય છે. હવે કંપનીના દસ્તાવેજો આપવાની ના કંપની ન પાડી શકે, ના એના રજિસ્ટર્ડ ઓફિસે જાય તો ત્યાંથી એને દસ્તાવેજો છે એની અભ્યાસ કરવાની મનાઈ કરી શકે. એ ટોટલી ગેરકાયદેસર કહેવાય. જો ડિબેન્ચર ધારક ઈચ્છે કે એને કંપનીના દસ્તાવેજોનો અભ્યાસ કરવો છે, એની નકલ મેળવવી છે, તો એ કંપનીના રજિસ્ટર ઓફિસે જઈ અને એનો દસ્તાવેજનો કંપનીના દસ્તાવેજનો અભ્યાસ પણ કરી શકે, એને તપાસી પણ શકે, અને છતાં એને જો સંતોષકારક રિઝલ્ટ ન મળતું હોય તો એની નકલ પણ મેળવી શકે છે. ત્યાર પછીનો ચોથો અધિકાર છે કંપની રજિસ્ટર ઓફિસે જરૂરી ફી ભરીને જે તે સાચી માહિતી મેળવવાનો અધિકાર. કે ભાઈ કંપની રજિસ્ટર ઓફિસે ડિબેન્ચર ધારકોને એવું થાય કે ભાઈ જે વિજ્ઞાપન પત્રમાં જે કંઈ માહિતી આપવામાં આપેલી છે એ અધૂરી છે, અથવા તો એને એમાં સેટિસ્ફેક્શન ન મળતું હોય, સંતોષ ન મળતો હોય, તો એને વધારે માહિતી મેળવવી હોય, બરાબર છે, તો એ શું કરી શકે, તો કે કંપનીની રજિસ્ટર ઓફિસે જઈ અને જે તે ફી નક્કી કરેલી હોય, ફીની રકમ બહુ ઝાઝી હોતી નથી, સામાન્ય રકમ હોય છે, પણ એ જે તે નક્કી કરેલી ફીની સામાન્ય રકમ ભરી અને માહિતી મેળવવાનો અધિકાર પણ કોનો હોય છે, તો કે ડિબેન્ચર ધારકોનો. આ 4 અધિકાર ખાસ યાદ રાખવાના છે તમારે. પહેલું તો શું છે, તો કે જે નિર્ધારિત સમયે અને જે નિશ્ચિત દર કંપની દ્વારા નક્કી કરવામાં આવેલો છે એ સમયે વ્યાજ મેળવવાનો અધિકાર હોય છે. ત્યાર પછી જે સમય મર્યાદા ડિબેન્ચરની છે એ પૂરી થાય એટલે ડિબેન્ચરના નાણાં પરત મેળવવાનો અધિકાર ડિબેન્ચર ધારકોનો હોય છે. ત્રીજું તો છે કંપની રજિસ્ટર પાસે જો ડિબેન્ચર ધારકને એવું થાય કે ભાઈ કંપની કાંઈ ફ્રોડ કરે છે તો કંપનીની રજિસ્ટર ઓફિસે જઈ અને કંપનીના જેટલા પણ દસ્તાવેજો છે એનો અભ્યાસ કરી, એની તપાસ કરી અને એની નકલ મેળવવાનો અધિકાર પણ ડિબેન્ચર ધારકોનો હોય છે. ત્યાર પછીની ચોથો અધિકાર છે કે ભાઈ કંપનીની રજિસ્ટર ઓફિસે જઈ અને સામાન્ય ફી ભરી અને જો એને એવું લાગે કે ભાઈ કંપનીએ જે વિજ્ઞાપન પત્રમાં માહિતી આપેલી છે સંતોષકારક નથી તો રજિસ્ટર ઓફિસે સામાન્ય ફી ભરી અને વધારે માહિતી પણ મેળવી શકે છે. ત્યાર પછીનો અધિકાર જોઈએ 5મો, કંપની ડિબેન્ચર ધારકો સાથે ટ્રસ્ટ કરાર કરે છે. તેની જોગવાઈઓ મુજબ આ કામગીરી થાય છે કે કેમ તેની જાણકારી મેળવવાનો અધિકાર કરે છે. કે ભાઈ આપણને ખબર છે કે ટ્રસ્ટ ડીડ એટલે કે ટ્રસ્ટ કરાર ક્યારે કરવાના હોય, તો કે જ્યારે ડિબેન્ચર ધારકો, હવે કંપનીએ મોર્ગેજ કાંઈ રાખી એટલે કે ગીરો રાખી અને ડિબેન્ચર તો બહાર પાડી દીધા, પણ એ જે અસેટ એટલે કે મિલકત જે ગીરો રાખવામાં આવેલી છે એ મિલકતની હકીકતે વેલ્યુ કેટલી, જ્યારે વેચવા જાઓ ત્યારે એનો રૂપિયો ન આવતો હોય તો એવામાં થોડી કંઈ ડિબેન્ચરના પૈસા કંઈ વળી શકે, ન વળે ને. તો જે ડિબેન્ચર ધારકો છે એના હિતોનું રક્ષણ કરવા માટે એના જે પૈસા છે એને જે પૈસા રોકેલા છે એના રક્ષણ કરવા માટે કોની સ્થાપના કરવામાં આવે છે, તો કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કે ટ્રસ્ટ કરાર કરવામાં આવે છે. હવે એ કરાર જે છે એ કેવી રીતે થતો હોવો જોઈએ, તો કે ટ્રસ્ટ ડીડ કરાર એવી રીતે થતો હોવો જોઈએ કે એની જોગવાઈઓ જે આપેલી છે એની મુજબ એ જોગવાઈઓનું પાલન કરી અને આ કરાર જે છે એ કરવામાં આવે છે. પણ જે ડિબેન્ચર ધારકો છે એને એમ થાય કે ભાઈ જે ટ્રસ્ટ ડીડ કરવામાં આવે છે અથવા તો ટ્રસ્ટ કરાર કરવામાં આવે છે એ કરાર જે છે એ જોગવાઈઓ મુજબ થાય છે કે નહીં, જોગવાઈઓ મુજબ એની કામગીરી થાય છે કે નહીં, આ જાણવાનો પણ અધિકાર કોની પાસે રહેલો હોય છે, તો કે ડિબેન્ચર ધારકો પાસે. ત્યાર પછી 6થું છે ડિબેન્ચર હોલ્ડરોને તેમના હિતોનું રક્ષણ કરવા માટે
ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર. હવે જ્યારે ટ્રસ્ટ કરાર થતો હોય તો એ જોગવાઈ અનુસાર થાય છે કે નહીં, તો એ ચકાસવાનો અધિકાર પણ ડિબેન્ચર ધારકોનો હોય છે. હવે એ જોવાનું કે ભાઈ જે ડિબેન્ચર ધારકો છે એના હિતોનું રક્ષણ કરવા માટે એને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ મળે, એના નાણાં વ્યવસ્થિત રીતે પરત થઈ જાય, નાણાંમાં કાંઈ મુશ્કેલી ઊભી ન થાય, તો એના હિતોનું રક્ષણ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે, તો કે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. અને એ નિમણૂક પણ કેવી રીતે થતી હોવી જોઈએ, તો કે ટ્રસ્ટ કરારની જોગવાઈઓ જે આપેલી છે એ જોગવાઈઓ મુજબ જ તે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. કંપનીના સંચાલકો ડિબેન્ચર હોલ્ડરોને અસર કરતા મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવા પડે છે. સ્વાભાવિક છે, કંપનીના જે સંચાલકો છે, જે ડાયરેક્ટરો છે, એ જ્યારે ડિબેન્ચર બાબતે કોઈ પણ નિર્ણય લેતા હોય અથવા તો ડિબેન્ચર ધારકો વિશે કાંઈ પણ નિર્ણય લેતા હોય તો એની પહેલાં એ નિર્ણયની ચર્ચા કોની સાથે કરવાની હોય છે, તો કે ડિબેન્ચર ટ્રસ્ટી સાથે કરવાની હોય છે. શું કામ એમ? કેમ કે ડિબેન્ચર ટ્રસ્ટી જે છે એ સતત ધ્યાન રાખતા હોય કે ભાઈ ડિબેન્ચર ધારકો સાથે કંઈ ખોટું થાય નહીં. કંપની ઉપર કન્ટિન્યુઅસ એ લોકો વોચ રાખતા હોય કે ભાઈ ડિબેન્ચર ધારકો સાથે કાંઈ પણ ખોટું થવું જોઈએ નહીં, એના હિતોનું રક્ષણ જ થવું જોઈએ. તો હવે જ્યારે સંચાલકો ડિબેન્ચર ધારકો બાબતે અથવા તો ડિબેન્ચર બાબતે કાંઈ પણ નિર્ણય લેતા હોય તો એની પહેલાં એ નિર્ણયની ચર્ચા કોની સાથે કરવાની હોય, તો કે ડિબેન્ચર ટ્રસ્ટી સાથે એ નિર્ણયોની ચર્ચા કરવાની હોય છે અને વિશ્વાસમાં લેવા પડે છે કે નહીં ભાઈ કંપની જે છે એ ડિબેન્ચર ધારકો સાથે કાંઈ ખોટું કરતી નથી, જે નિર્ણયો લેવામાં આવે છે એ ડિબેન્ચર ધારકોના હિતમાં જ લેવામાં આવે છે. એને અસર કરતું એટલે કે એને ભવિષ્યમાં કાંઈ નુકસાન થવું ન જોઈએ અથવા તો વર્તમાનમાં કાંઈ નુકસાન ન થવું જોઈએ એવી ખાતરી જે છે એ કંપનીના સંચાલકો દ્વારા ડિબેન્ચર ટ્રસ્ટીઓને આપવામાં આવે છે. ત્યાર પછી 8મું, કંપનીએ જે મિલકતની જામીનગીરી ગીરો આપેલ હોય તેની ટ્રસ્ટ ડીડમાં કરેલ જોગવાઈ પ્રમાણે સલામતી જળવાય તે જોવાનો અધિકાર છે. હવે માની લ્યો કે કંપનીએ કોઈ બિલ્ડિંગ ગીરો રાખી અને ડિબેન્ચર બહાર પાડી દીધા, બરાબર છે. હવે કંપનીને એવું થાય કે ભાઈ હવે પૈસાની વધારે જરૂર છે ને કંપનીએ બિલ્ડિંગ વેચી નાખી, તો એની ખાતરી કોણ લેશે? કોણ એને સતત ધ્યાન રાખશે કે ભાઈ જે મિલકત કંપની દ્વારા જામીનગીરી અથવા તો ગીરો રાખવામાં આવેલ છે મિલકતની સાચવણી એની જાળવણી કોના દ્વારા કરવામાં આવે, તો કે એ મિલકત જે છે એ સલામત રીતે રહે છે કે નહીં એ જાણવાનો અધિકાર, એને જાળવવાનો અધિકાર કોનો હોય છે, તો કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનો અથવા તો ડિબેન્ચર ધારકોનો. કે જે મિલકત કંપની દ્વારા જામીનગીરી અથવા તો ગીરો આપેલ હોય તેની ટ્રસ્ટ ડીડમાં કરેલ જોગવાઈ પ્રમાણે કે ટ્રસ્ટ ડીડમાં જે જોગવાઈઓ તૈયાર કરવામાં આવે છે એ જોગવાઈમાં એ મિલકતની સલામતી માટે પણ એક જોગવાઈ કરવામાં આવે છે કે એની સલામતી બાબતે એની જાળવણી અથવા તો એની ઉપર કન્ટિન્યુ વોચ રાખવાનો અધિકાર પણ કોનો હોય છે, તો કે ડિબેન્ચર ધારકોનો. સ્વાભાવિક છે. અને વર્ષના અંતે પૈસા જોતા હોય, વર્ષના અંતે કંપનીનું કાંઈ નક્કી ન કહેવાય, કંપની નવરી થઈ જાય માર્કેટમાંથી, તો એવા સમયે ડિબેન્ચર ધારકોને પૈસા કોણ દે? જે મિલકત એને ગીરે રાખેલી છે એ જ મિલકત વેચીને પૈસા લે ને. હવે એ જ મિલકત પહેલાં વેચાઈ ગઈ હોય તો પૈસા હવે ભૂલી જવાના ને, બધું ડૂબી ગયું એમ સમજી લેવાનું, ગંગા નાહી આવવાનું પછી. તો એટલા માટે જ તે મિલકતનું જે છે એ લોકો જેવી રીતે ટ્રસ્ટ ડીડમાં મિલકતના ગીરાની અથવા તો એની જામીનગીરીની જોગવાઈ કરેલી હોય એ પ્રમાણે મિલકતની જાળવણી થાય છે કે નહીં, એની સલામતી છે કે નહીં, એ બધું જોવાનું કાર્ય કોનું હોય છે, તો કે ડિબેન્ચર ધારકોનું. પછીની અધિકાર છે જામીનગીરી પેટે આપેલ મિલકત ટ્રસ્ટ ડીડની જોગવાઈનો જો ભંગ કરે, શરતોનું પાલન ન કરે તેવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર છે. કે ભાઈ જામીનગીરી પેટે આપેલ મિલકત જે છે, બરાબર, જામીનગીરી પેટે જે મિલકત જામીનગીરી એટલે કે ગીરો રાખવામાં આવેલી છે અથવા તો ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનો જો ભંગ કરે કે ભાઈ ટ્રસ્ટ ડીડમાં જે મિલકત અંગેની ગીરો રાખેલી અથવા તો જામીનગીરી રાખેલી મિલકત અંગેની જે જોગવાઈઓ કરેલી છે એ જોગવાઈઓનો ભંગ કરે અને જે શરતો પહેલાં તૈયાર કરવામાં આવેલી છે, શરતો બનાવવામાં આવેલી છે, એ શરતોનું પાલન ન થાય તો એવા સંજોગોમાં ડિબેન્ચર ધારકો જે છે એ કાયદેસરની કાર્યવાહી કરી શકે. કંપનીને અલ્ટિમેટમ તો આપી જ શકે, પ્લસ કાયદેસરની કાર્યવાહી જે છે એ કંપની ઉપર કરી શકે. શું કામે? કેમ કે કંપનીએ પહેલાં જ કરાર કરી લીધો હોય
ડિબેન્ચર ધારકો સાથે ભાઈ અમે આ પ્રકારની અમારી મિલકત જે છે એ ગીરવે રાખી અને તમને ડિબેન્ચર આપીએ છીએ, તમારા નાણાં ઉછીના લઈએ છીએ. અને એવા સંજોગોમાં જો કંપની જે છે એ મિલકતની જોગવાઈ ટ્રસ્ટ ડીડમાં જે ગીરવે રાખેલી મિલકતની જોગવાઈઓ કરેલી છે એનો ભંગ કરે અથવા તો શરતોનો ભંગ કરે, એનું પાલન ન કરે, તો આવા સંજોગોમાં ડિબેન્ચર ધારકો જે છે એ કંપની સામે કાયદેસરના સ્ટેપ્સ લઈ શકે, કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર પણ કોનો હોય છે? તો કે ડિબેન્ચર ધારકોનો. ત્યાર પછી સમયાંતરે કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર. ઘણીવાર એવું થાય કે કંપની જે છે એ વર્ષના અંતે જે રિપોર્ટ બતાવતી હોય, જે અહેવાલ બતાવતી હોય એના વાર્ષિક હિસાબના, એ ખોટાઈ બતાવી દે. તો કંપની જે વર્ષાંતે જે વાર્ષિક હિસાબો એના દર્શાવે છે એ માહિતી સાચી છે કે નહીં, કંપનીમાં કેટલી પ્રગતિ થાય છે, એની કેટલી વિકાસની માહિતીઓ જે છે એ બધું જ મેળવવાનો અધિકાર કોનો હોય છે? તો કે કંપનીના ડિબેન્ચર ધારકોનો અધિકાર હોય છે. ત્યાર પછી કંપની વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર ધરાવે છે. કે કંપનીને જ્યારે તાળા લાગી જાય, કંપનીનું વિસર્જન થઈ જાય, તો એવા સમયે કંપનીએ પહેલાં કોને પેમેન્ટ કરવાનું હોય છે? અગ્રતા ક્રમે. એટલે સમજી લેજો, કંપની જ્યારે બંધ થતી હોય તો એમાં સૌથી પહેલાં એણે ડિબેન્ચર ધારકોને એના નાણાં પરત કરી દેવાના હોય છે. એટલા માટે જ અહીંયા કીધેલું છે કે કંપની વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે, એટલે કે સૌથી પહેલાં પેમેન્ટ કોને કરવામાં આવે છે? તો કે ડિબેન્ચર ધારકોને એના નાણાં જે છે પરત કરવામાં આવે છે. પણ કેવા સમયે? તો કે જ્યારે કંપનીનું વિસર્જન થતું હોય, એટલે કે કંપની બંધ થતી હોય એવા ટાઈમે. તો આ હતા કંપનીના જે ડિબેન્ચર હોલ્ડરો છે એના અધિકારો. 11 અધિકાર છે, તમારા 11 અધિકાર યાદ રાખવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે.